ઉત્તરકાશીમાં યમુના નદીનું રૌદ્ર રૂપ. ગંગાની કુંડી પાસે નદીના ધસમસતા પ્રવાહમાં ગાય તણાઈ. ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગાયનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. દેવદૂતનું દિલધડક રેસ્ક્યુ સામે આવ્યું. હરિયાણાના યમુનાનગરમાં યુવતીએ નહેરમાં કૂદીને આત્મહત્યા કરી. હાથની કુંડ બેરેજ ખાતે 19 વર્ષીય યુવતીએ મોતની લગાવી છલાંગ. મૃતક યુવતી ઉત્તર પ્રદેશના સહરનપુરની હોવાનું સામે આવ્યું. ખેલૈયાઓને લઈને મોટા સમાચાર. નવરાત્રીમાં વરસાદી વિઘ્ન રહેવાની શક્યતા. નવરાત્રીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી. 18 થી 24 સપ્ટેમ્બર ભારે વરસાદની સંભાવના. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. 12 થી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવા તો 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા. ગુજરાતમાં સિઝનનો 28% વરસાદ વધુ થયો. વલસાડમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ. વરસાદથી શહેરના રસ્તા પર ભરાયા પાણી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. એનડીઆરએફની એક ટીમ વલસાડમાં રખાઈ છે સ્ટેન્ડ 2. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી ફરી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર. નર્મદા ડેમના 5 દરવાજે 1.42 મીટર ખોલાયા. ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક. ઉત્તર પ્રદેશના 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. પૂર્વ અને પશ્ચિમ યુપીના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી. સહરનપુર, મેરઠ, મુરાદાબાદ, રામપુર, બરેલી સહિતના પડી શકે છે મુશળધાર વરસાદ. જૂનાગઢ કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં મલ્લિકાર્જુન ખડગે લીધા નેતાઓના ક્લાસ. 9 જિલ્લા પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા 90 દિવસનું અલ્ટિમેટમ. કહ્યું, હોદ્દા લઈ ઘરે બેસી રહેશો તો નહીં ચાલે. સંગઠન મજબૂત કરવા કરી ટકો. જૂનાગઢમાં કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી. રાષ્ટ્રીય નેતૃત્વએ લીધી ગંભીર નોંધ. વેણુગોપાલે કહ્યું કે કામ નહીં કરે તેનો હોદ્દો છીનવી લેવાશે. પ્રતાપ દુધાતના સ્થાને નવા પ્રમુખની કરાશે નિમણૂક. કોંગ્રેસની શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરી મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન. તેમના કાકાનું અવસાન થયું હોવાથી ગેરહાજર રહ્યા. કેસી વેણુગોપાલે કોઈના નામ જોગ ટિપ્પણી નથી કરી. સરકારી અધિકારીઓ ધારાસભ્યને પણ નથી ગાંઠતા. કડીના ભાજપના ધારાસભ્ય નાયબ કાર્યપાલક ઇજનેર પર બગડ્યા. એમએલએ ખાડા પૂરવાનું કહેતા ઇજનેર ઓજસ પટેલે સીધી ના પાડી દીધી. લેખિતમાં આપવાની માંગ કરી. ભાવનગરમાં ડ્રેનેજના પ્રશ્ન લઈને અધિકારીઓ પર ગાજ. મ્યુનિસિપલ કમિશનરે 2 અધિકારીઓને ફટકારી નોટિસ. હાદાનગર વિસ્તારમાં સમસ્યાનો ઉકેલ ન આવતા માંગ્યો ખુલાસો. 2 કાર્યપાલક ઇજનેરોને કારણદર્શક નોટિસ ફટકારી. કચ્છમાં સામખિયાળી અને મુન્દ્રામાં ટ્રાન્સપોર્ટરનું વિરોધ પ્રદર્શન. ખરાબ રોડ મુદ્દે ટોલટેક્સ પર વિરોધ. તમામ ટ્રાન્સપોર્ટરોએ રસ્તા પર ગાડીઓ મૂકી નોંધાવ્યો વિરોધ. મુન્દ્રાના રાશાપીર સર્કલથી પોર્ટના રસ્તા પર ટ્રાફિક જામ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 4થા વર્ગના કર્મચારીનો હોબાળો. ટ્રોમા સેન્ટરમાં સફાઈ દરમિયાન મહિલા કર્મચારી દર્દીના સગા વચ્ચે બબાલ. ફરિયાદ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન બહાર બેસી રહેવાની કર્મચારીઓની ચીમકી. જામીન રદ થતા દેવાયત ખવડનું સરેન્ડર. રાત્રે 1:30 વાગે દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ થયો હાજર. ખવડના સાગરીતો રાત્રે 9 કલાકે પોલીસ સમક્ષ થયા હતા હાજર. હાલ દેવાયત ખવડ 7 દિવસના રિમાન્ડ પર. દેવાયત ખવડની પોલીસ સ્ટેશનમાં હીરો માફક એન્ટ્રી. તાલાલામાં સરેન્ડર કરતા પોલીસ અધિકારી ખવડને ભેટી પડ્યા. પોલીસ કર્મી ખવડને હાથ મેળવી ગળે લાગ્યા તો કેમેરો જોતા ખવડને બાજુ પર હટાવ્યો. નેપાળના કાઠમંડુમાં નેપાળમાં સરકાર વિરુદ્ધ હિંસામાં મરેલા લોકોના પરિવારનો હોબાળો. સેના હેડક્વાર્ટર બહાર પોસ્ટર બેનર સાથે પ્રદર્શન. મૃતકોના ફોટા લઈને ન્યાય અને શહીદનો દરજ્જો આપવામાં. કાઠમંડુમાં અશાંતિ વચ્ચે સેનાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઇન્દ્રયાત્રાની ઉજવણી. દરબાર ચોકમાં ઉજવાયો ધાર્મિક મહોત્સવ. નેપાળના સૌથી મોટા તહેવારોમાંનો એક ગણાય છે ઇન્દ્રયાત્રા. નેપાળમાં અશાંતિના કારણે ભારતીય વેપાર ઠપ. જોગબની બોર્ડર પર અનેક ટ્રકો ફસાયા. ડ્રાઈવર 3 દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા હોવાનો દાવો. હિંસક પ્રદર્શનના કારણે સરહદ પરથી અવરજવર બંધ. નેપાળમાં હિંસક વિરોધમાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત. 1300થી વધુ લોકો ઘાયલ. કાઠમંડુ, લલિતપુર, ભક્તપુર જિલ્લામાં કર્ફ્યુ. કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની માહિતી. કાઠમંડુમાં હોટેલમાં આગથી ગાઝિયાબાદની મહિલાનું મોત. વિરોધ કરતા હોટેલમાં આગ લગાવતા મહિલાએ છલાંગ લગાવી. 9 સપ્ટેમ્બરે હાઇટ રિજન્સી હોટેલમાં થયું મોત. મૃતદેહ લાવવા પરિવારે ભારતીય દૂતાવાસ પાસે મદદ માંગી.
નેપાળની અશાંતિથી ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના રૂપેડિયા બજારમાં સન્નાટો. નેપાળીઓ ખરીદી માટે ન આવતા બજારને 10 દિવસમાં 5 કરોડના નુકસાનનો વેપારીએ કર્યો દાવો. વહેલી તકે રોજગારી પૂર્વવત થવાની વેપારીની આશા. ભાવનગર શહેરમાં તસ્કરોનો તરખાટ. શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં 3 જેટલા મંદિરોમાં ચોરી. મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ અને ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી. વડોદરામાં તસ્કરોએ વટાવી હદ સોસાયટીમાંથી વિદેશી બ્રીડના ડોગની ચોરી. 2 શખ્સ ચોરી કરતા સીસીટીવીમાં કેદ. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. બનાસકાંઠાના પાલનપુરના આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલ એલિવેટેડ બ્રિજ પર પડ્યું ગાબડું. બ્રિજના જોઈન્ટમાં મસમોટું ગાબડું પડતા સવાલ ઉઠ્યા. બ્રિજમાં ગાબડું પડતા વાહન વ્યવહાર બંધ. સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભેડ ગામે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું. મૂડી પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત દરોડા. ભેડ ગામની સીમમાંથી કુલ 10 ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપાયા. ગેરકાયદેસર ખનન સ્થળ પરથી 10 ચરખી, 1 બાઇક, 3 ટ્રેક્ટર અને કાર્બોસેલ સહિત કુલ 19 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો. ગેરકાયદેસર ખનન કરનાર 8 વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠામાં ડીસાના રિચમેન્ટ વિસ્તારમાં યુવકનો મળ્યો મૃતદેહ. રહેણાંક મકાનમાં પરપ્રાંતીય યુવકનો મૃતદેહ. હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી. આસપાસના લોકોમાં ફેલાયો ભય. સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં પૂરગ્રસ્તોની મુલાકાત લીધી. માળકા ગામે અસરગ્રસ્તોને મળ્યા સીએમ. માળકા ગામના સ્થાનિકોએ સાથે કર્યો સંવાદ. લોકોએ મુશ્કેલી અને રજૂઆત સીએમ સમક્ષ મૂકી. બનાસકાંઠામાં ભારે વરસાદની અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં. સુઈગામ, ભાભર, વાવ, થરાદના હજુ પણ કેટલાક વિસ્તાર જળમગ્ન. અસરગ્રસ્ત વિસ્તારમાં 3 લાખથી વધારે ફૂડ પેકેટ, 3 લાખથી વધારે પાણીની બોટલનું વિતરણ. સરહદી તાલુકાઓમાં ખોરાક પાણીની પૂરતી વ્યવસ્થા કરાઈ. થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે રસોડું કાર્યરત. નાયબ કલેક્ટરે કહ્યું 30થી વધુ ટ્રકો ફૂડ પેકેટ અને પાણીની પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયા. થરાદ તાલુકાના ગામડાઓમાં પહોંચી ન્યૂઝ 18ની ટીમ. જળબંબાકાર વચ્ચે મેળવ્યો પરિસ્થિતિનો ચિતાર. ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળતા સ્થિતિ કફોડી. ઘરવખરી સહિતની વસ્તુઓ તણાઈ. લોકો બન્યા લાચાર. બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં મેઘતાંડવ બાદ તારાજી, સુઈગામ, વાવ, થરાદના ગામડાઓમાં ઘરમાં પાણી ભરાયા. 3 દિવસથી લોકો ઘરમાં કેદ. મેઘતાંડવે ગ્રામજનોને 2015-17ના પૂરની યાતનાજી કરી. થરાદના ચારડા ગામે 3 દિવસથી વરસેલા વરસાદે વેર્યો વિનાશ. અને ઘરો, ખેતરો જળબંબાકાર. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ. અવર જવર બંધ. ટ્રેક્ટરના સહારે જિંદગી. જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ થરાદની અનેક સોસાયટી હજુ જળબંબાકાર. થરાદની વોર્ડ નંબર 3ની શેલલ સોસાયટીમાં 5 દિવસથી નથી ઓસર્યા પાણી. કેળસામાં પાણીમાં ગ્રામજનો રહેવા મજબૂર. રોગચાળો ફાટી નીકળવાની દહેશત. બનાસકાંઠાના સુઈગામમાં દૂધમાં સેડવ કુંભારખા ગામની ગંભીર સ્થિતિ. હજુ પણ ગામમાંથી નથી ઓસર્યા વરસાદી પાણી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ એસડીઆરએફની ટીમ અને ફૂડ પેકેટ પહોંચાડ્યા. કપરી પરિસ્થિતિમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દોડી આવ્યા. સુઈગામ યુજીવીસીએલે ભરેલા પાણી વચ્ચે કામગીરી હાથ ધરી. ઉલ્લેખનીય છે કે દૂધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારના ઘરો પાણીમાં ઘૂસતા હાલ બેહાલ. ઘરમાં પાણી ભરાતા અનાજ સહિત ઘરવખરી ડૂબી ગઈ. બનાસકાંઠાના સુઈગામ અને વાવના ગામોમાં વીજ પુરવઠો ન હોવાથી ભારે હાલાકી. સુઈગામ તાલુકાના લોકો અનાજ દળાવવા વાવ સુધી લાંબા થયા. વાવમાં અનાજ દળવાની ઘંટી બહાર લાંબી લાઈન. બનાસકાંઠાના થરાદમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો. રેવન્યુ વિભાગની ટીમ લઈ રહી છે વિગતવાર માહિતી. ઘરમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન. તાત્કાલિક દવા, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવાઈ. સહાય માટે અહેવાલ કરાશે તૈયાર. બનાસકાંઠાના પૂર પીડિતોની વહારે આવી બનાસ ડેરી. પૂર પીડિતો માટે દૂધની બોટલ, ખાદ્ય સામગ્રીની કરી વ્યવસ્થા. સાથે બનાસ ડેરીના ચેરમેન સહિત તમામ કર્મચારીઓએ 1 દિવસનો પગાર સરકારને રાહત ફંડમાં આપ્યો. યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આવ્યું અસરગ્રસ્તોની વહારે. 50,000 ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ અર્થે મોકલાઈ. સેવ ગાંઠિયા તેમજ મીઠી બુંદીના પેકેટ તૈયાર કરાયા.
પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદની લીધી મુલાકાત. થરાદ તાલુકાના અનેક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. 2015-17ના પૂર કરતા પણ સ્થિતિ વધુ ખરાબ હોવાનો દાવો. બાજરી, જુવાર, મગ સહિતના પાકો નષ્ટ. બનાસકાંઠામાં પૂરની સ્થિતિને લઈને મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીધી મુલાકાત. પાલનપુર કલેક્ટર કચેરીથી પૂરગ્રસ્ત લોકો માટે રાહત કીટ ભરેલો ટ્રક મોકલાયો. ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલ પહોંચાડવામાં આવી. બનાસકાંઠાના સુઈગામમાં મેઘરાજાએ ભારે ખાનાખરાબી સર્જી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામની લીધી મુલાકાત. સીએમએ અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ લોકોને હિંમત આપી કહ્યું કે સરકાર તમારી સાથે છે. બનાસકાંઠા પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ 4 રસ્તાની મુલાકાત લીધી. સુઈગામમાં મુખ્યમંત્રીએ લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી પરિસ્થિતિને લઈ ચર્ચા કરી. ભારે વરસાદથી બનાસકાંઠામાં થયેલા નુકસાન અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સીએમને લખ્યો પત્ર. પાક નુકસાન, જમીન ધોવાણ, ઘર ધરાશાયી, પશુ નુકસાનના વળતર આપવા માટે માંગ. અરવલ્લી જિલ્લાના ઇન્દ્રાસી ગામના ખેતરો જળબંબાકાર. ગામની 300 વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ. આ સાથે મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનના પાકનો પૂરમાં વળી ગયો કચ્છરઘાણ. ખેડૂતોને આર્થિક નુકસાન. જમીન સંપાદનમાં પૂરતા વળતરની માંગ સાથે મહેસાણામાં ખેડૂતોએ યોજી મહારેલી. જાગો ખેડૂત મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. બિનખેતી જમીનના વળતરમાં થતો ભેદભાવ દૂર કરવામાં. તાપીના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે તંત્રના અણઘડ વહીવટનો નમૂનો. મીંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ. કોઝવે કમ પુલ બન્યા બાદ ખેડૂતો ચાલીને પણ નથી જઈ શકતા. ત્યાંથી પસાર માટીનો એપ્રોચ ધોવાઈ જતા સમસ્યા. નેપાળમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શાંતિની અપીલ કરી. કહ્યું, સંવૈધાનિક રચનામાં રાજકીય સંકટનો ઉકેલ શોધીશું. સંસદ ભંગ અને સંવિધાન સુધારાની માંગ કરી. પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીએ ઇન્ટરિમ લીડર તરીકે સમર્થન. મોરિશિયસના પીએમ રામ ગુલામ અયોધ્યાની મુલાકાતે. મોરિશિયસ પરંપરાગત રેડ કાર્પેટથી સ્વાગત. અયોધ્યામાં સ્વાગત કરાયું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું સ્વાગત. રામ મંદિરમાં બાંધકામનું નિરીક્ષણ કર્યું. 2023ની હિંસા પછી પ્રધાનમંત્રી મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરમાં પ્રથમ મુલાકાત. ₹8,500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. રાજ્યસભા એમપી લેશેમ્બા સનાજાઓબામાએ પીએમ મોદીની મુલાકાતને રાજ્ય માટે ભાગ્ય ગણાવ્યો. જમ્મુના આરએસપુરા સેક્ટરમાં પાણી ભરાયેલા બંકર્સને લોકો સાફ કર્યા. વહીવટીતંત્ર પાસે જાળવણીની માંગ કરી. વરસાદના કારણે બંકર્સમાં 4 ફૂટ પાણી ભરાયા. સ્થાનિક અધિકારીઓએ તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો. જમ્મુ કાશ્મીર કોર્ટે પહલગામ હુમલાના આરોપીઓના પોલીગ્રાફ નાર્કો ટેસ્ટની એનઆઈએની અરજી ફગાવી. કોર્ટે કહ્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ આરોપીઓના સ્વ અપરાધ ન બતાવવાના અધિકારનું કરે છે ઉલ્લંઘન. આરોપીઓએ ટેસ્ટ માટે સંમતિ આપી હોવાનો એનઆઈએ કર્યો દાવો. અમેરિકાના યુટાહમાં ચાર્લી કર્કની હત્યા કેસમાં એફબીઆઈએ સંદિગ્ધની તસવીરો જાહેર કરી. $1 લાખ ઇનામ જાહેર. જંગલી વિસ્તારમાંથી અમુક પુરાવા પણ મળ્યા. ગવર્નર સ્પેન્સર કોક્સે પબ્લિકની મદદની કરી અપીલ. શાહરૂખ ખાનના મીર ફાઉન્ડેશન તરફથી પંજાબના પૂર પીડિતોને રાહત. પંજાબમાં આવેલા વિનાશક પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડી. મીર ફાઉન્ડેશને પુનર્વસન માટે જરૂરી રાહત કીટ પણ વિતરણ કરી અને પૂરના અસરગ્રસ્ત લોકો માટે શાહરૂખ ખાને સંવેદના વ્યક્ત કરી. સુરત એસીબીએ વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો. ₹50,000ની લાંચ લેતા જીઆઈડીસીના નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ. ડિમોલિશનની પરવાનગી માટેની કાર્યવાહી કરવા માંગી હતી લાંચ. દ્વારકામાં ફરી એક વખત મેગા ડિમોલિશન. રહેણાંક વિસ્તારમાં બનાવેલ ગેરકાયદેસર ભવનોનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન વચ્ચે લોકોના ટોળા ઉમટ્યા. ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ કરી હાંસલ. કોલેજના આઈટી વિભાગના 3 વિદ્યાર્થીઓની ગૂગલના વૈશ્વિક કાર્યક્રમ GDSCમાં સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે ગાંધીનગર બાળ આયોગની ટીમે કરી પૂછપરછ. બાળ આયોગના સભ્ય અમૃતાબેન અકિયાએ હોસ્ટેલના સંચાલકોની કરી પૂછપરછ. હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું ખુલ્યું.
દાંતામાં આશા વર્કર બહેનોએ મામલતદાર કચેરીને આપ્યું આવેદન. પગાર સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી. ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે સગર્ભા બહેનોને 180 દિવસની રજા આપવા સહિતની રજૂઆત. સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન. પડતર માંગો અને અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા નોંધાવ્યો વિરોધ. જિલ્લાભરના આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને માંગ પૂરી કરવા માટે રજૂઆત કરી. રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ સામે મેડિકલ કાઉન્સિલની કડક કાર્યવાહી. વિદ્યાર્થીના આપઘાત બાદ 25-26ની માન્યતા રદ કરવાનો આદેશ. મેડિકલ ટીમની ચેકિંગમાં અનેક ખુલાસા. 12 સપ્ટેમ્બરે જસદણમાં યોજાશે પાટીદાર સમાજની મૌન રેલી. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પોસ્ટ કરી. રેશમા પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર આગેવાનો રહેશે હાજર. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામસામે. પાર્ટીએ મોટી ભૂલ કરી હોવાના મનસુખ વસાવાના આરોપ અને આ નિર્ણયથી પાર્ટીને મોટું નુકસાન થશે. પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા વસાવાએ ઉઠાવ્યા સવાલ.